નમસ્કાર મિત્રો ખરા ખલનાયક શું જવાહરભાઈ ચાવડા છે? ગુજરાતના દિગ્ગજ નેતા જવાહરભાઈ ચાવડા આવનાર દિવસમાં શું કરવા જઈ રહ્યા છે? કોને ફાયદો અપાવશે? એમના ટેકેદારો કોની તરફ છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં જવાહરભાઈ ચાવડાની ચર્ચા અવારનવાર થતી રહે છે. એક સમયે કોંગ્રેસમાં હતા, વંડી ટપીને ભાજપમાં આવ્યા, જીત્યા પણ ખરી, મંત્રી પણ બન્યા અને ત્યારબાદ 2022માં હારી જાય છે. એમની સામે જે જીત્યા હતા કોંગ્રેસના ઉમેદવાર એ પણ વંડી ટપી જાય છે. એટલે કે અરવિંદ લાડાણી એમની સામે જીત્યા અને અરવિંદ લાડાણી પછી ભાજપમાં આવી જાય છે. અને સીધી વાત છે કે ભાજપ તેને પેટા ચૂંટણીમાં ટિકિટ આપવાનું છે અને તેઓ જીતી જાય છે. સવાલ એ હતો કે જવાહરભાઈ ચાવડાનું શું થશે? જવાહરભાઈ ચાવડાનું સામ્રાજ્ય શું ખતમ થવા તરફ છે? અને આ બધા વચ્ચે જવાહરભાઈ ચાવડા ઘણી જગ્યાએ અંડરકરન્ટ દેખાડે છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જીતે છે અને ગોપાલ ઇટાલિયા જવાહર ચાવડા જિંદાબાદ જેવા નારા પણ લગાવે છે. હવે આ નારા કોઈ લગાવે નહીં આમનામ. ગોપાલ ઇટાલિયા જેવા હોશિયાર, સમજુ, મોટા નેતા આમ આદમી પાર્ટીના વિસાવદર ચૂંટણી જીત્યા બાદ ભાન ભૂલી જાય અને ભાજપના કોઈ નેતાની વાહવાહી કરી દે એ વાતમાં દમ નથી. ગોપાલ ઇટાલિયાએ તેમની વાહવાહી કરી, તેમના નારા લગાવ્યા, કારણ કે તેમણે તેમને ફાયદો અપાવ્યો અને આ ફાયદો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જવાહર ચાવડા અપાવવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી શું કરવા જઈ રહી છે? એક વાત એ છે કે જવાહર ચાવડાના ટેકેદારો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ વિસાવદર, માણાવદરમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જગદીશભાઈ વિશ્વકર્મા એ વિસ્તારનો પ્રવાસ પણ કરવા જઈ રહ્યા છે. વાત એ છે કે પ્રદેશ પ્રમુખ તરીકે અલગ અલગ વિસ્તારનો પ્રવાસ કરે, ભાજપને મજબૂત કરવા પ્રયત્ન કરે અને જ્યાં મજબૂત ના હોય ત્યાં જ જવાનું હોય, સીધી વાત છે. પણ એ છે કે ભાજપમાં જ છે જવાહરભાઈ ચાવડા અને આ જવાહરભાઈ ચાવડા કોની માટે કામ કરશે? આ જવાહરભાઈ ચાવડા પ્રચારમાં જશે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને અને કહેશે લોકોને, જાહેર સભામાં કહેશે કે આમ આદમી પાર્ટીને નહીં, ભાજપને મત આપજો. સવાલ આ છે. વિસાવદરમાં પરિણામ આવ્યું, પરંતુ માણાવદરમાં પણ બધું શાંત નથી. આજ માણાવદરથી જવાહરભાઈ ચાવડા ભૂતકાળમાં જીત્યા હતા, હાર્યા પણ છે અને 27માં શું થશે એનો સવાલ અત્યારથી છે. અરવિંદ લાડાણી પણ એક દિશામાં આગળ વધી રહ્યા છે, એમના ઓડિયો કોલ્સ વાયરલ થતા રહેતા હોય છે, પરંતુ જવાહર ચાવડાના લોકો આ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ આ જ વાત હતી કે એમના ટેકેદારો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. જવાહર ચાવડા હવે ક્યારે જોડાશે? પરંતુ આજની તારીખ સુધી તેઓ જોડાયા નથી. હવે ચૂંટણી નજીક આવતા 2027ની જોડાશે કે પછી પરિણામની રાહ જોઈ રહ્યા છે. પોતાનું એક આખું સંગઠન ઊભું કરી રહ્યા છે. એ તો આવનારા દિવસમાં ખબર પડશે. પરંતુ એક વાત 100%ની છે કે જવાહરભાઈ ચાવડા કયા દિશામાં રહેશે અને કોના માટે કામ કરશે, સૌથી મોટો સવાલ છે. એમના ટેકેદારો આમ આદમી પાર્ટીમાં છે તો 50% સંભાવના એ જ છે કે તેઓ આમ આદમી પાર્ટીને મદદ કરી શકે છે. પરંતુ 50% સંભાવના એ પણ છે કે ભાજપમાં છે તો શું ભાજપને મદદ કરશે? અને આપણને એ પણ સવાલ થાય કે ગુજરાતમાં ખૂબ મોટા મોટા બીજા નેતાઓ પણ છે, ફક્ત જવાહરભાઈની ચર્ચા કેમ? જવાહરભાઈ ચાવડાની ચર્ચા જ એટલા માટે થઈ રહી છે કે ભાજપમાં છે છતાં અન્ય પાર્ટીઓને મદદ કરે છે અને ભૂતકાળમાં તેના પુરાવા પણ આવી ચૂક્યા છે. અને આ બધું સાંભળ્યા, આ બધું જોયા બાદ પણ ભાજપ તેને સસ્પેન્ડ નથી કરી શકતી, પાર્ટીથી દૂર નથી કરી શકતી. હવે આની પાછળનું કારણ શું હશે? મનસુખ માંડવિયા જેવા સૌરાષ્ટ્રના ખૂબ મોટા નેતાની સાથે પણ તેમણે પંગો લીધો હતો. તેમની વિશે પણ શબ્દો બોલતા, તેમને ચેલેન્જ ફેંકતા વિડીયો પણ તેમને બનાવ્યા હતા. આ શું દર્શાવે છે? આ એમની મજબૂતાઈ અને તેમનો આત્મવિશ્વાસ દર્શાવે છે. જવાહરભાઈ ચાવડા આવનાર દિવસમાં ક્યાં હશે ખબર નથી. ભાજપ શું કરશે? ભાજપ જીતશે, હારશે? શું પરિણામ આવશે? 27માં એમને ફરી લોન્ચ કરવામાં આવશે, ટિકિટ આપવામાં આવશે કે પછી એ હવે ચૂંટણી લડવા જ નથી ઈચ્છતા? બધું આવનાર દિવસમાં ખબર પડશે. પરંતુ અત્યારે તો એમના ટેકેદારો આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે. આ જ વાત સાથે ત્યાં માહોલ ગરમાયેલો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવનાર દિવસમાં ત્યાં માણાવદર, વિસાવદરમાં પ્રચાર કરશે, પોતાની વાત મૂકશે. લોકો કેટલું સ્વીકારશે? લોકો તેમની તરફ કેટલા જશે? એ સૌથી મોટો સવાલ છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? જવાહર ચાવડાનો કરંટ એટલો આજની તારીખે છે તે પછી આ બધી ફક્ત વાતો છે? શું એમના ટેકેદારો જીતી શકે છે? શું 27માં ફરી એ મજબૂતાઈથી ચૂંટણી લડી શકે છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.